નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારે એક્ઝામ ચાલી રહી છે એમકોમ સેમિસ્ટર 4 અને જે વિદ્યાર્થીઓ અકાઉન્ટિક્સનું ગ્રુપ રાખેલું છે તેના માટે અત્યારે આપણે સિરીઝ ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જે કાલે સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ, તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અત્યારે તમારે જોવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં હવે આ જે પાર્ટ છે એ માત્ર થિયરીનો જ પાર્ટ છે. ખરેખર તમારી જે ટેક્સ્ટ બુક એમાં સિલેબસમાં ઇન્ટરનેશનલ ડોમિનેશન ઓફ અકાઉન્ટિંગ આ જે થિયરીનું પહેલું ચેપ્ટર હોય છે, પરંતુ આપણે યુનિટ વાઇઝ બનાવી છે કે જે તમારે એક્ઝામમાં પૂછાય છે તે રીતે. તમારે જે બ્લુપ્રિન્ટ છે કે પહેલાં 20 માર્કનો કોઈ સમ આવે છે, તો એ જે 20 માર્કનો સમ છે એ કયા ચેપ્ટરમાંથી આવે છે એ પણ મેં તમને ચેપ્ટર વાઇઝ કીધું છે. અને હા, હવે જે 20 માર્કનો સમ છે એ ટ્રાન્સફર પ્રાઇસિંગ, એટલે જે આપણે પાર્ટ 1નો વિડીયો જો તમે ન જોયો હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને ટ્રાન્સફરિંગ પ્રાઇસિંગ એવું લખેલું હશે અને તે મુજબનો વિડીયો તમારે જોઈ લેવો. પાર્ટ 1 તમને મળી જશે. ત્યાર પછી પાર્ટ 2 છે, તો પાર્ટ 2 છે એમાં ફોરેન એન્ડ હોલસેલ બ્રાન્ચ અકાઉન્ટિંગ, તો એનો પણ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને લાસ્ટમાં જે થર્ડ પાર્ટ છે ફોરેક્સ અકાઉન્ટિંગ, તો એનો પણ તમને ચેપ્ટરના નામ મુજબનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વિડીયો છે એ તમારે ખાસ અચૂકપણે જોઈ લેવા. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આ તમામ વિડીયો છે એ તમને યુનિટ વાઇઝ મેં જે બનાવેલા છે એ તમને નામ પણ આપેલા છે, એટલે જેથી કરીને તમને ઇઝીલી ક્લિક જ કરવાનું રહે. અને આપણો પાર્ટ 4 છે, જો તમે લાઇક કરશો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારે ગોતવો નહીં પડે, તો ફટાફટ લાઇક કરી દેવી, જેથી કરીને તમે આરામથી રિવિઝન કરી શકો છો અને જ્યારે સૂતા હોય છો ત્યારે તમે સ્ટડી કરી શકો છો. તો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ટાઈમ ન હોય તો તમે લાસ્ટ ટાઈમમાં પણ આવી રીતે પ્રિપેરેશન કરી શકો છો. અને હા, આપણે જે દાખલા કે છે એ મેથડ પ્રમાણે તમારે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં તમને દાખલાના જે આઈએમપી હતા એ પણ પ્રોવાઈડ કરી દીધા છે. અને હા, હજી તમારે જો દાખલાની પ્રેક્ટિસ માટે હજી હું બે સમ આપીશ, તો એ તમે ટેલિગ્રામ ચેનલમાં જે વિદ્યાર્થી મિત્રો હશે તેને આ આઈએમપી જે સમ છે એ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, 9 વાગ્યા પહેલાં હું તમને લગભગ પ્રોવાઈડ કરી આપીશ, કે જે તમારું લાસ્ટ પેપર છે એટલા માટે. તો હવે જે લાસ્ટ પેપર છે એના માટેના પણ આપણે આઈએમપી જે પહેલાં ક્વેશ્ચન જોઈ લઈ, પછી આપણે આગળ ચર્ચા વિચારણા કરી. તો ક્વેશ્ચન નંબર 1 છે ઇમ્પોર્ટન્સ ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, હિસાબી ધોરણનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે માત્ર વિડીયો ન જોવો, સાથે એક પેન્સિલ બોલપેન હાથમાં રાખવી અને ક્વેશ્ચન નંબર તમારે નોટ ડાઉન કરવા, જે હું કહું છું એ. તો ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ક્વેશ્ચનને તમે ખાસ મહત્વ આપજો. અને મહત્વ કે ઓલરેડી કીધું જ છે, હિસાબી ધોરણનું મહત્વ તમને આવડવું જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ બોર્ડ, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ બોર્ડ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 અર્નિંગ પર શેર, તો શેર દીઠ કમાણી. તો વિદ્યાર્થી મિત્રો, શેર માર્કેટમાં મેં હમણાં જ કીધું હતું પાર્ટ 3માં કે જે વિદ્યાર્થી મિત્રો બેન્કિંગમાં હશે અથવા તો જે શેરમાં રસ ધરાવતા હશે એ બધા વિદ્યાર્થીઓને પણ આવડતો હશે. તો ક્વેશ્ચન નંબર 3 તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અકાઉન્ટિંગ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11, તો એ ઓલરેડી 11 મુજબનું કે છે ભારતીય હિસાબી ધોરણ નંબર 11. અને આ બેઝ ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારા દાખલાય પૂછાય છે, તો આની થિયરી તમને આવડવી જ જોઈએ. તો આપણે અત્યાર સુધી તમને પહેલો અને ત્રીજો મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધો છે. ત્યાર પછી અટેમ્પ ફોર ડેવલપિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિસાબી ધોરણ વિકાસ માટે થયેલા પ્રયત્ન. તો જો આ ક્વેશ્ચન તમારા માટે યુનિક હોઈ શકે છે અને જો આવો ક્વેશ્ચન પૂછાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો તમે અટેન્ડ નથી કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ના પેપર હાર્ડ હશે. ના, એવું ન હોય વિદ્યાર્થી મિત્રો, તમને જે આપેલા છે એમાંથી આ ક્વેશ્ચન ખાસ એકવાર તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો, 5મો ક્વેશ્ચન છે તમારા માટે યુનિક હોઈ શકે છે. અટેમ્પ ફોર ડેવલપિંગ અકાઉન્ટિંગ એન્ડ સ્ટાન્ડર્ડ એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ. તો જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમને કરવાથી ફાયદો એ થાય કે જે તમને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પૂછ્યું તો એ પણ તમને આવડી જશે. તો આવી રીતે તમને, અને હા, ભારતીય હિસાબી ધોરણ પૂછ્યું છે તો એ પણ તમને એનું કન્ટેન્ટ છે એ તમે લખી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્સ ઓફ એમએનસી, તો એમએનસીનું જે મહત્વ છે એ પણ તમે જણાવવાનું રહેશે. તો એમએનસી વાળું જે ક્વેશ્ચન છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એક ક્વેશ્ચન, તો આ જે 7મો છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. 7મો પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એમએનસી પણ તમે ખાસ કરીને જજો. તો 7મો ક્વેશ્ચન છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. અને તમને ખાલી એમ પૂછે ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન એએસ, તો અથવા તો તમને એમ પૂછે ઓબ્જેક્ટિવ ઓફ
IAS, તો IASનું ફૂલ ફોર્મ નામ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. આ રીતે તમને કાલે પરીક્ષામાં પૂછી શકે છે, ભારતીય હિસાબી ધોરણના હેતુઓ. અને ત્યાર પછી લાસ્ટમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ફૂલ ફોર્મ નામ છે કે વિદ્યાર્થીઓને ઘણીવાર આ ટપમાં મૂકે છે, તો આ જે થિયરી છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 8 અને 9 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગેપ એન્ડ IFRS. તો આ ક્વેશ્ચન છે અચૂકપણે તમારે એકવાર જોઈ લેવાના છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આમાંથી હું તમને કહું છું તો મેં 5 ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ આપેલા છે, જો તમને ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 7, 8 અને 9. તો આ ક્વેશ્ચન તો 6 થશે. તો જો આ 6 ક્વેશ્ચન એવા છે કે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. અને હા, એમાંથી જો હજી IMP જોતું હોય તો હજી તમને કહી દઉં છું, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 7, 8, 9 આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 5 ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1, 3, 5, 7 અને 9. તો 7, 8, 9 અને 1 અને 3, તો આટલા ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. 1, 3 અને 7, 8, 9 આ આટલા ક્વેશ્ચન તો ખાસ એકવાર કરીને જજો. અને MSCનું મહત્ત્વ પણ તમને પૂછે છે પણ ઓપ્શનમાં નીકળી જશે. પણ હા, આ જે ક્વેશ્ચન છે એ તમને આવડી જાય છે એટલા માટે 7, 8 ને 9 તો આવશે ને આવશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે હા, આવી રીતે તમને દર વખતે અમે IMP પ્રોવાઈડ કરી છે. અને વિદ્યાર્થી મિત્રો આ તમારું લાસ્ટ કોલેજનો જે લાસ્ટ પેપર છે, ત્યાર પછી તમારું હવે અહીંથી એજ્યુકેશન છે એ હવે તમે માસ્ટરમાં તમે હજી કોઈ પણ ડિગ્રી મેળવવા માગો છો તો પણ તમે કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે આ તમારું લાસ્ટ પેપર છે એટલા માટે તો વિડીયોને મેક્સિમમ શેર કરો. જો તમે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 ન જોઈ હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને જોઈ લેવા. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ફર્સ્ટ ટાઈમ આવો છો, કોઈ પણ વિદ્યાર્થી હોય એવું, તો એ ફટાફટ પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે અમારી સાથે જોડાઈ જાઓ અને અમે તમને યુનિવર્સિટીની તમને તમામ અપડેટ જોવા મળશે. અને હા, નીચે જે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે અથવા તો ઇન્સ્ટા ID છે શ્રી ગણેશ ક્લાસીસ, તો તેમાં પણ તમે જોડાઈ જજો. તો આવી જ રીતે આપણે આ ટોપિક વાઇઝ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો અને હા, આ ફર્સ્ટ ટાઈમ આપણે વિદ્યાર્થીઓને ડિમાન્ડ હોય છે કે વિદ્યાર્થી મિત્રો લેક્ચર કહેતા હોય છે, કારણ કે ઘણા બધા એક્સટર્નલ વિદ્યાર્થી હોય છે એટલા માટે. તો એના માટે જ આપણે આ વિડીયો લેક્ચર છે એ બનાવ્યા છીએ. અને હા, આપણો મકસદ જ એ છે કે લેટ્સ જોઈન હેન્ડ્સ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ સે હાથ મિલાય, સમાજ કો શિક્ષિત બનાવે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ જ્યારે સ્લોગન જોયું હશે ત્યારે એને આઈડિયા જ હશે. તો આ ખાસ એકવાર યાદ રાખજો, આપણો મકસદ જ આ છે કે બધા વિદ્યાર્થીઓને આપણે શિક્ષિત બનાવવા છે. એ તો આપણે બધા સાથે મળીને જ બનાવી શકીએ છીએ. અને તમે પણ આવી રીતે કન્ટેન્ટ આવી રીતે IMP જોતું હોય તો તમારે આપણે ચેનલ પર બન્યા રહેજો. અને ઘણા બધા વિદ્યાર્થીઓને પણ તમે જાણ કરજો, એટલે જેથી કરીને તેમને પણ આવી રીતે IMP ક્વેશ્ચન મળતા રહેશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય. અને આવતીકાલના પેપર માટે દરેક વિદ્યાર્થીને આપણા તરફથી શ્રી ગણેશ ક્લાસીસ તરફથી બેસ્ટ ઓફ લક છે. અને સાથે સાથે PM સર તરફથી પણ હાર્ડલી બેસ્ટ ઓફ લક છે. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલનું પેપર તમારે ખૂબ સરસ જાય અને બધા વિદ્યાર્થીઓ છે ઉત્તીર્ણ પાસ થઈ જાય, ફર્સ્ટ ક્લાસમાં જ બધા પાસ થઈ જાય એવી રીતે શુભેચ્છા છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય. Like this video, share this video, follow with Sri Ganesh Classes.